स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે મિત્રો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર ધવલ પંડ્યા આપનું સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે પ્રથમ વર્ષ બીકોમ અભ્યાસક્રમના પ્રથમ યુનિટ આપણે પૂર્ણ કર્યા બાદ બીજા યુનિટ પર જઈ રહ્યા છીએ અને તેના અગાઉના 3 સબ ટોપિક પૂર્ણ કર્યા છે। હવે આપણે એ બાબતે આગળ સમજવાનો પ્રયત્ન કરીએ। કયા કયા ટોપિક આપણે પૂર્ણ કર્યા છે અને યુનિટમાં કેટલા સબ ટોપિક છે એકવાર નજર નાખી દઈએ ફટાફટ। મિત્રો, 1 થી 7 અને એક બાજુ બીજા 1 થી 11 ટોટલ 1 થી 11 યુનિટ સબ યુનિટ 2ના છે। હવે આપણે અગાઉ જોયું હતું એ મુજબ પ્રસ્તાવના, માનવ સંસાધન આયોજન ખ્યાલ, અર્થ અને માનવ સંસાધન આયોજનની જરૂરિયાતો આટલી આપણે જોઈ ચૂક્યા છીએ। હવે આપણે આગળ વધી રહ્યા છીએ અને 2.4, 1.4, 1.5 અને 1.6 જોઈશું, જે માનવ સંસાધન આયોજનના પ્રકારો છે, હેતુઓ, પ્રકારો અને તેને અસર કરતા પરિબળો। બરાબર છે? તો હવે મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે શું શું સમજ્યા હતા ફરીવાર એકવાર જોઈએ। માનવ સંસાધન આયોજનનો ખ્યાલ, અર્થ એ સમજ્યા, ઉપરાંત માનવ સંસાધન આયોજનના લક્ષણો જોયા, સમજ્યા, અને છેલ્લે માનવ સંસાધન આયોજનની જરૂરિયાતો જાણી અને વિષયને સમજવાનો પ્રયત્ન કર્યો। મિત્રો, આજના વ્યાખ્યાનમાં મેં જેમ કહ્યું એમ 3 સબ ટોપિક: માનવ સંસાધન આયોજનના હેતુઓ, તેના પ્રકારો અને તેને અસર કરતા પરિબળો, આ સમગ્ર બાબત વિશે માહિતી મેળવશું અને વિષયને સમજવાનો પ્રયત્ન કરીશું। તો મિત્રો, શરૂઆત કરીએ। માનવ સંસાધન આયોજનના હેતુઓ। માનવ સંસાધન આયોજનનો મુખ્ય ધ્યેય ધંધાકીય લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે જરૂરી આવડતને અનુરૂપ હોય તેવા ચોક્કસ સંખ્યામાં જરૂરી કર્મચારીઓ મેળવવા તે છે। વધુ વિગતવાર દર્શાવીએ તો માનવ સંસાધન આયોજનના વિવિધ હેતુઓ કયા કયા છે એક પછી એક આપણે જોઈ લઈએ। ટોટલ 13 હેતુઓ છે। પહેલો હેતુ ભાવિ માનવ સંસાધન જરૂરિયાતનું માપન કરવાનો અને તે મુજબની ભરતી અને પસંદગીની યોજનાઓ તૈયાર કરવાનો હેતુ છે પહેલો। બીજો હેતુ જ્યારે અને જેવા માનવ શ્રમની જરૂરિયાત હોય ત્યારે અને તેવા કર્મચારી પુરવઠાની ખાતરીનો હેતુ। ત્રીજો હેતુ કૌશલ્ય કે આવડતની ભાવિ જરૂરિયાતોનું માપન કરવાનો હેતુ। ચોથું યોગ્ય સમયે, યોગ્ય સ્થળે, યોગ્ય સંખ્યામાં, યોગ્ય પ્રકારના કર્મચારીઓના અભાવે ઉદ્ભવતા અસમતોલનને ઘટાડવાનો હેતુ। પાંચમો હેતુ એકમના વર્તમાન કર્મચારીઓનો મહત્તમ અને અસરકારક ઉપયોગ કરવાનો હેતુ। છઠ્ઠો હેતુ વિવિધ પ્રકારના કૌશલ્ય અને આવડતના સ્તરે એટલે કે આધારે ભાવિ માનવ સંસાધન જરૂરિયાતોનો અંદાજ મેળવવાનો હેતુ છે। સાતમો હેતુ કર્મચારી વધે કે ઘટે હોવાના એની તપાસ કરવી, વધુ છે કે ઘટે છે તેની તપાસ કરવી, અને જો વધઘટ હોય તો નિર્ધારિત સમયગાળામાં માનવ સંસાધન ઉપલબ્ધ કરાવવાનો હેતુ। આઠમો હેતુ કાર્ય અને માનવ સંસાધન જરૂરિયાત પર ટેકનોલોજીની અસરો અગાઉથી જ જાણવાનો
તથા એકમને ટેકનોલોજીના વિકાસ તથા આધુનિકરણ સાથે તાલમેલ જાળવી રાખવા સક્ષમ બનાવવાનો હેતુ. 9મો હેતુ, એકમમાં રહેલા વર્તમાન કર્મચારીઓ પર અંકુશ જાળવવાનો હેતુ. 10મો હેતુ, નિર્ધારિત સમયગાળા દરમિયાન વધારાના જરૂરી માનવ સંસાધનની પસંદગી અને તાલીમ માટે પૂરતો સમય આપવાનો હેતુ. 11મો હેતુ, મજૂરી અને પગાર પડતર પર અંકુશ રાખવાનો હેતુ. 12મો હેતુ, ઉચ્ચ મજૂર ઉત્પાદકતા જાળવવાનો હેતુ. અને અંતિમ 13મો હેતુ, દરેક સ્તરના અને પ્રકારના કર્મચારીઓ માટે કારકિર્દી આયોજન માટે જરૂરી એવા વિકાસ અને પ્રોત્સાહનના કાર્યક્રમો તૈયાર કરવાનો હેતુ. મિત્રો, આમ માનવ સંસાધન આયોજન, આ આપણે જે 1 થી 13 હેતુઓ વર્ણવ્યા જોયા, તેના દર્શાવેલ વિવિધ પ્રકારના હેતુઓને ધ્યાનમાં રાખી કરવામાં આવતી એક હેતુલક્ષી પ્રક્રિયા છે એમ કહી શકાય. હવે મિત્રો 2.5 પર જઈએ. માનવ સંસાધન આયોજનના પ્રકારો. માનવ સંસાધન આયોજનના કયા કયા પ્રકારો છે તે જોઈએ આપણે. માનવ સંસાધન આયોજનના પ્રકારો. એક થી 4 હેતુઓ છે માનવ સંસાધન આયોજનના. એમાં પહેલું છે માનવ સંસાધન આયોજનના પ્રકારો 1 થી 4. મિત્રો, એકમના હેતુઓ સિદ્ધ કરવા માટે માનવ સંસાધન આયોજન એ કર્મચારી ભરતી, કર્મચારી તાલીમ અને કર્મચારી જાળવણીનો મુખ્યત્વે ઉપયોગ કરે છે. તેને વર્તમાન માનવ બળનું વિશ્લેષણ પણ કરવું પડે છે. તેને અવલોકન પણ કરવું પડે છે કે વર્તમાન માનવ શ્રમ ભાવિ કર્મચારી માંગ પૂરી કરવા માટે પૂરતું છે કે નહીં. ઉમદા અને લાયક કર્મચારીઓને આકર્ષવા, તાલીમ આપવા અને એકમમાં જાળવી રાખવા માટે તે વિવિધ આયોજનો કરે છે. એ કયા કયા પ્રકારના છે એ આપના સ્ક્રીન પર સામે છે. પહેલું છે માનવ બળ અંદાજ માટેનું આયોજન. માનવ બળ અંદાજ માટેનું આયોજન એટલે શું? ધંધાકીય એકમના વ્યૂહાત્મક લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે માનવ સંસાધન વિભાગે ભવિષ્યમાં કેવા પ્રકારના માનવ બળની જરૂર પડશે તે બાબતનો ખ્યાલ રાખવો પડે છે. માનવ બળ આધારણ એ માનવ સંસાધન આયોજનનું એક ઘટક છે. તેને માટે વર્તમાન માનવબળ અને ભાવિ માનવબળ જરૂરિયાતની સરખામણી બંનેની કરવી પડે છે, જેથી કરીને કર્મચારી ઘટે કે તેમાં વધારો હોવાની માહિતી તેને મળી શકે. બીજું, કર્મચારી ભરતીનું આયોજન. માનવ સંસાધન ઘટક દ્વારા એકમના વ્યૂહાત્મક હેતુઓ સિદ્ધ કરવા માટે ઉમદા કે લાયક કર્મચારીઓને આકર્ષવા અને જાળવી રાખવા આવશ્યક છે. આ માટે કર્મચારી વિવિધ લાભો, સારું વળતર, વ્યવસ્થા તંત્રનું સાનુકૂળ માળખું, કર્મચારી કલ્યાણ અને વિકાસ, કર્મચારીની કારકિર્દી માટે મદદ, આ વગેરે બધા ચાવીરૂપ આ બધા પરિબળો છે. આ પરિબળોમાં ધ્યાન રાખી, આ બધાને ધ્યાનમાં રાખે છે. ભાવિ કર્મચારી પસંદગી માટે ભરતી પ્રક્રિયાનું આયોજન તેને કરવું પડે છે. ત્રીજી બાબત, કર્મચારી વિકાસ માટેનું આયોજન. બહુ જ મહત્વની બાબત છે. તાલીમ અને વિકાસ એ એવા પ્રકારનું માનવ સંસાધન આયોજન છે કે જે વર્તમાન અને ભાવિ માનવબળમાં સુધારા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તાલીમ અને વિકાસ કાર્યક્રમો કોઈ ચોક્કસ કાર્ય માટેનું કૌશલ્ય અને સર્વ સામાન્ય કૌશલ્ય એમ બંનેમાં એ સુધારો કરે છે. તાલીમ અને પુનઃ તાલીમ કાર્યક્રમો દ્વારા માનવ શ્રમ
સુરક્ષા બાબતે વર્તમાન અને ભાવિ જવાબદારીમાં ઘટાડો કરવા પર ભાર મૂકે છે. ત્યારબાદ ચોથી બાબત, કર્મચારી જાળવણી માટેનું આયોજન. તો તાલીમ પણ આવી ગયું, હવે એની જાળવણી, કર્મચારીની જાળવણી ખૂબ જ મહત્ત્વની છે, અન્યથા મેન પાવરનું ટર્નઓવર એ થયા કરે. આ માટે કર્મચારી જાળવણી માટેનું આયોજન ખૂબ જ મહત્ત્વનું છે. એક મુશ્કેલ અને જટિલ કામગીરી છે. કર્મચારીને અન્યત્ર બીજી નોકરીની તક માટે વિચારતો અટકાવવો એ ઘણું દુષ્કર કાર્ય છે. માનવ સંસાધન વિભાગ આ પ્રકારની શક્યતાઓ ઘટાડવા માટે કર્મચારી જાળવણી કાર્યક્રમનું આયોજન કરી શકે છે, જે કર્મચારી ઓળખ, ઇનામો, વ્યક્તિગત વિકાસ કે વૃદ્ધિ, સાનુકૂળ કાર્ય જીવન, કર્મચારી લાભો વગેરે પર એ ભાર મૂકે છે અને તેના માધ્યમથી કાર્ય સંતોષ વધારી શકાય છે. તેની મધ્યસ્થતા એના થકી તે કાર્ય સંતોષ વધારી શકે છે. કર્મચારીને અન્યત્ર રોજગારીની તક શોધતો તે અટકાવે છે. બહુ જ મહત્વનું છે. માનવ શક્તિ આયોજન કે માનવ સંસાધન આયોજન કે આધુનિક સંચાલનના મહત્વ અગત્યના કાર્યો પૈકીનું એક આ કાર્ય છે. માનવ સંસાધન આયોજન એ ખરેખર તો કર્મચારીની ક્ષમતા અને આવડતના આધારે યોગ્ય કર્મચારીને યોગ્ય સ્થિતિમાં મૂકવાનો પ્રયત્ન કરવાનું એક આવશ્યક કાર્ય છે. તેનાથી અપેક્ષા રાખી શકાય છે કે જ્યારે આ લોકો સાનુકૂળ સ્થિતિમાં હોય ત્યારે તેઓ બદલામાં એકમના વિકાસ માટે અતિ મહત્વનું હકારાત્મક વલણ દર્શાવે છે. માનવ સંસાધન આયોજનને કેટલાક વિદ્વાનો 3 પ્રકારમાં વહેંચે છે: ટૂંકા ગાળાનું, મધ્યમ ગાળાનું અને લાંબા ગાળાનું. ટૂંકા ગાળાનું, મધ્યમ ગાળાનું અને લાંબા ગાળાનું. આ દરેક પ્રકારનું પોતાનું આગવું મહત્વ છે. દરેક સ્તરે માનવ શક્તિ આયોજનના મુખ્ય 4 તબક્કાઓ, ફેઝીસ જોવા મળે છે: માહિતીનું એકત્રીકરણ અને તેનું વિશ્લેષણ, હેતુઓની સ્થાપના, કાર્યક્રમોનું ઘડતર અને અમલીકરણ તથા આ કાર્યક્રમો પર દેખરેખ અને મૂલ્યાંકન. આ 4 તબક્કા એક પ્રકારના માનવ સંસાધન આયોજનમાં અગત્યની ભૂમિકા ભજવે છે. તો સૌથી પહેલું આપણે ટૂંકા ગાળાના આયોજન વિશે સમજીએ. ટૂંકા ગાળાનું આયોજન એટલે ટૂંકા ગાળાનું માનવ સંસાધનનું આયોજન નજીકના ભવિષ્યની કર્મચારીની માંગ માટે કરવામાં આવે છે. તેમાં ખાસ કાળજીપૂર્વક માંગ અને પુરવઠા પર ધ્યાન આપવામાં આવે છે કે કઈ જગ્યાઓ ભરવી પડશે અને આ જગ્યાઓ ભરવા માટે આપણી પાસે કેટલો માનવ શ્રમ એટલે કે કેટલા કર્મચારીઓ ઉપલબ્ધ છે. સામાન્ય રીતે આ તબક્કે માનવ સંસાધન આયોજનના હેતુ નક્કી કરવા ઘણા સરળ હોય છે. આ હેતુઓમાં ઇચ્છિત કર્મચારીઓને કેવી રીતે આકર્ષવા અને અનિચ્છનીય કર્મચારીઓમાંથી કેવી રીતે છુટકારો મેળવવો એનો સમાવેશ થાય છે. ટૂંકા ગાળાના માનવ સંસાધન આયોજન કાર્યક્રમોમાં ભરતી કાર્યક્રમ, પસંદગી કાર્યક્રમ અને કામગીરી મૂલ્યાંકન તંત્રનો સમાવેશ થાય છે. આ તબક્કે સામાન્ય રીતે સફળતાનું સ્તર માપવાનું કાર્ય ઘણું જ સરળ હોય છે. હવે બીજા પર જઈએ, મધ્યવર્તી કે વચગાળાનું માનવ સંસાધન આયોજન. વચગાળાના માનવ સંસાધન આયોજનમાં દરેક તબક્કે અનિશ્ચિતતાઓનું પ્રમાણ વધુ જોવા મળે છે. અહીં એ પ્રશ્ન મહત્વનો છે કે વોટ વિલ વી નીડ,
અહીં હાલ આપણી પાસે શું ઉપલબ્ધ છે તેનું મૂલ્યાંકન કરવાની જરૂર હોતી નથી. મોટા ભાગે આ પ્રકારના પ્રશ્નોના જવાબ મધ્ય સ્તરના સંચાલકો પાસેથી મળી રહે છે. આ પ્રકારના સંસાધન આયોજનના હેતુઓમાં મધ્યવર્તી ભવિષ્યમાં જરૂરી એવી કર્મચારી આવડત, કૌશલ્યને સંતુલિત કરવાના પ્રયત્નોનો સમાવેશ થાય છે. ત્રીજું, લાંબા ગાળાનું માનવ સંસાધન આયોજન. સામાન્ય રીતે ટૂંકા ગાળાનું એ 1 થી 2 વર્ષનું હોય, મધ્યમ ગાળાનું 2 થી 5 વર્ષનું હોય અને લાંબા ગાળાનું આયોજન એ 5 થી 15 વર્ષ અથવા તો 20 વર્ષ સુધીનું હોય છે. હવે લાંબા ગાળાનું માનવ સંસાધન આયોજન સમજીએ. લાંબા ગાળાનું માનવ સંસાધન આયોજન એ અસ્તિત્વ ટકાવી રાખવા ઈચ્છતી કંપનીઝ માટેનું એક અગત્યનું કાર્ય છે. આ પ્રકારનું માનવ સંસાધન આયોજન સફળતાલક્ષી આયોજન હોય છે. તેમાં નજીકના ભવિષ્યમાં મેનેજરને કેવા કૌશલ્યોની જરૂર પડશે અને તે કેવા પ્રકારના કૌશલ્ય માટે કર્મચારીઓની કેવી રીતે તક આપી શકાય તે બાબતના આલેખનો સમાવેશ થાય છે. સ્પર્ધાત્મક વ્યૂહરચનાઓ આ પ્રકારના લાંબા ગાળાના માનવ સંસાધન આયોજનમાં અગત્યની ભૂમિકા ભજવે છે. દાખલા તરીકે, એકમ નવીનીકરણને મહત્વ આપવા ઈચ્છે છે, આવું એક પ્રશ્ન છે. નવીનીકરણને મહત્વ આપવા ઈચ્છે છે કે પછી પડતર ઘટાડા પર ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે. નવીનીકરણ એક બાજુ નવીનીકરણ છે અને બીજી બાજુ પડતર ઘટાડાની વાત છે. કેટલીક વખત કારકિર્દી વિકાસ કાર્યક્રમો આ પ્રકારના આયોજનના ત્રીજા તબક્કામાં સામેલ કરવામાં આવે છે. લાંબા ગાળાના આયોજન કાર્યક્રમોની સફળતા માપવી ઘણી મુશ્કેલ છે, પરંતુ સમયાંતરે વધુને વધુ માહિતી મળતી રહે છે. મિત્રો, હવે આપણે માનવ સંસાધન આયોજનને અસર કરતા પરિબળો જોઈએ. ક્યાં માનવ સંસાધન આયોજનને અસર કરતા પરિબળો છે? માનવ સંસાધન આયોજનને અસર કરતા પરિબળો. માનવ સંસાધન આયોજનને અસર કરતા પરિબળો. માનવ સંસાધન આયોજનને કેટલાક પરિબળો અસર કરે છે, જેમાંના કેટલાક મહત્વના પરિબળો હવે આપણે સ્ક્રીન પર જોઈશું. ટોટલ આવા પરિબળો 10 છે. પહેલી સ્લાઇડમાં 5નો સમાવેશ કરવામાં આવ્યો છે. 5 પૂર્ણ થયા બાદ બીજા આપણે 5 લેશું. એમ કરીને કુલ 10 પરિબળો વિશે માહિતી મેળવશું. પહેલું પરિબળ, એકમનો પ્રકાર અને તેની વ્યૂહરચના. મિત્રો, ધંધાકીય એકમનો પ્રકાર એકમની ઉત્પાદન પ્રક્રિયા, જરૂરી કર્મચારીઓની સંખ્યા અને પ્રકાર તથા જરૂરી સંચાલકીય અને સુપરવાઇઝરી કર્મચારીઓ વગેરે બાબતો નક્કી કરે છે. એકમની વ્યૂહાત્મક યોજનાઓના આધારે માનવ સંસાધન જરૂરિયાત સ્પષ્ટ થાય છે. જો ધંધાકીય એકમ સંતૃપ્ત વિકાસની યોજના ધરાવે, જો એમનો ધંધાકીય એકમ સંતૃપ્ત વિકાસની યોજના ધરાવે છે તો તેને વધુ કર્મચારીઓ નિયુક્ત કરવા પડશે. બીજી બાજુ, જો એકમ સંયોજન અને હસ્તાંતરણ કે સમાવેશ કરવા માગતું હોય તો તેને કર્મચારીઓની છટણી કરવી પડશે, કેમ કે માનવ સંસાધન સંદર્ભે નક્કી કરવું પડશે કે પ્રોએક્ટિવ બનવા માગે છે કે રિએક્ટિવ, એટલે કે એકમ કાળજીપૂર્વક પોતાની જરૂરિયાત નક્કી કર્યા બાદ જરૂરિયાત સંતોષવા માટે અગાઉથી જ પ્રોએક્ટિવ વ્યવસ્થિત આયોજન કરવા માગે છે, કે પછી જ્યારે જરૂરિયાત ઉદ્ભવે રિએક્ટિવ ત્યારે જ કામગીરી હાથ ધરવી. એકમ માનવ સંસાધન મર્યાદિત ક્ષેત્રો એટલે કે ભરતી અને પસંદગી
પર ધ્યાન કેન્દ્રિત કરતી યોજના ઘડી શકે છે, અથવા માનવ સંસાધનોના બધા ક્ષેત્રો જેમાં ભરતી, પસંદગી, તાલીમ, વળતર, કલ્યાણ વગેરે પર સમગ્રલક્ષી ધ્યાન કેન્દ્રિત કરી યોજનાઓ તૈયાર કરી શકે છે. માનવ સંસાધન યોજનાનું સ્વરૂપ અવૈધિક કે વૈધિક સ્વરૂપનું પણ હોઈ શકે છે. એટલે કે અવૈધિક રીતે યોજના મેનેજરના દિમાગમાં હોય અને વૈધિક રીતે લેખિત સ્વરૂપમાં તૈયાર કરવામાં આવે. માનવ સંસાધન યોજના પરિવર્તનક્ષમ હોવી જોઈએ. આમ ઘણા બધા પાસાથી માનવ સંસાધન આયોજનને અસર થાય છે. બીજી બાબત, એકમનો વિકાસનો તબક્કો અને આયોજન બહુ જ મહત્વની બાબત છે. દરેક એકમ તેની સ્થાપનાથી જ વિકાસના વિવિધ તબક્કાઓમાંથી પસાર થાય છે. વિકાસનો તબક્કો એવો તબક્કો છે કે જેમાં એક માનવ સંસાધન આયોજનનું પણ વિસ્તરણ કરે છે. નાના એકમો વિકાસના શરૂઆતના તબક્કામાં કર્મચારી આયોજનને ખાસ મહત્વ આપતા નથી, પરંતુ ધીમે ધીમે તેઓને માનવ સંસાધન સંચાલનની જરૂર જણાય છે. આ તબક્કે એકમ કર્મચારી વિકાસ પર ભાર મૂકે છે, પરંતુ જ્યારે તે પરિપક્વતાના તબક્કે પહોંચે છે ત્યારે તે ઓછી પરિવર્તનશીલતા અનુભવે છે, જેને પરિણામે વૃદ્ધિ દર ઘટે છે. એકમના પડતીના તબક્કા દરમિયાન માનવ સંસાધન આયોજન કર્મચારીઓની છટણી, નિવૃત્તિ વગેરે જેવી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. પડતીના તબક્કામાં નાણાકીય અછતને લીધે કંપની મોટાભાગે રિએક્ટિવ સ્વરૂપની બની જાય છે. ત્રીજી બાબત, અનિશ્ચિત પર્યાવરણ. મિત્રો, રાજકીય, સામાજિક અને આર્થિક પરિવર્તનો ધંધાકીય વિકાસને અસર કરે છે, અને પર્યાવરણમાં થતા આ ફેરફાર દરેક એકમને મોટા પાયે અસર કરે છે. કર્મચારી યોજનાકાર આ પ્રકારની પર્યાવરણીય અનિશ્ચિતતાઓનો કાળજીપૂર્વક તૈયાર કરેલી નિવૃત્તિ, પસંદગી, તાલીમ અને વિકાસની નીતિઓ અને કાર્યક્રમોથી સામનો કરે છે. આ પરિસ્થિતિમાં એકમ સફળ આયોજન, પ્રોત્સાહન માધ્યમો, છટણી કાર્ય વહેંચણી, નિવૃત્તિ, સ્વૈચ્છિક નિવૃત્તિ તથા અન્ય ગોઠવણથી સમતોલન જાળવી રાખે છે. ચોથી બાબત, સમયનું તત્વ. માનવ સંસાધન યોજના ટૂંકા કે લાંબા ગાળાની હોઈ શકે. ટૂંકા ગાળાની યોજનાનો સમયગાળો લગભગ 6 માસ કે 1 વર્ષ, જે આપણે વાત કરી, સુધીનો હોય છે, જ્યારે લાંબા ગાળાની યોજના 3 થી 20 વર્ષ સુધીની હોઈ શકે. સમયગાળાની મુદત એકમના પર્યાવરણમાં રહેલી અનિશ્ચિતતાની માત્રા પર આધાર રાખે છે. જો આ માત્રા ઓછી હોય તો સમયગાળો ટૂંકો રહેશે, અને જો આ માત્રા ઓછી હોય તો સમયગાળો લાંબો રાખવામાં આવશે. પાંચમી બાબત, પાંચમો મુદ્દો, માહિતીનો પ્રકાર અને ગુણવત્તા. કર્મચારી જરૂરિયાત અંદાજ માટેની જરૂરી માહિતી વિવિધ સ્ત્રોતમાંથી મેળવાય છે. આ માહિતી જેટલી સ્પષ્ટ અને સચોટ હશે તેટલું જ આયોજન પણ સફળ અને સક્ષમ બનશે. હવે 6 થી 10 મુદ્દાઓ આપણે જોઈ લઈએ. 6 નંબરથી 10 નંબર. કામગીરીનું સ્વરૂપ. કર્મચારી આયોજનકાર એકમમાં ભરવાની જગ્યાઓના કાર્ય સ્વરૂપથી માહિતગાર હોવો જોઈએ. નીચેના સ્તરે કર્મચારી ભરતી કરવાની હોય તો કદાચ થોડી ઓછી આવડત કે કૌશલ્યો વાળા કર્મચારી હશે તો ચાલશે, પણ જ્યારે ઉચ્ચ સ્તરે ભરતી હાથ ધરવાની હોય તો તે જગ્યા માટેની કાર્ય જરૂરિયાત મુજબનો જ લાયક
કર્મચારી પસંદ કરવો જરૂરી છે. એકમે યોગ્ય એટલે કે લાયક કર્મચારીની ભરતી માટે પૂરતો સમય ફાળવી શકાય તે માટે અગાઉથી જ આયોજન હાથ ધરવું જોઈએ. 7મો મુદ્દો, આઉટસોર્સિંગ બાહ્ય માધ્યમથી ભરતી. હવે એનું ચલણ વધતું જાય છે. કેટલાક એકમો તેમની કામગીરીનો અમુક ભાગ કાર્ય બાહ્ય પક્ષકારોને પેટા કરારથી આપીને કરાવતા હોય છે. જો કે આ પ્રકારનું આઉટસોર્સિંગ ખાનગી અને જાહેર બંને પ્રકારના ક્ષેત્રોની કંપનીઝમાં થતું જોવા મળે છે. ઘણી વખત તો એકમમાં સરપ્લસ એટલે કે વધારાના કર્મચારીઓ હોવા છતાં આઉટસોર્સિંગની મદદથી કર્મચારી મેળવાતા હોય છે. મોટાભાગે બહુ જટિલ અને મહત્ત્વની ન હોય તેવી પ્રવૃત્તિઓ માટે આઉટસોર્સિંગ અપનાવવામાં આવે છે. 8મી બાબત, શ્રમ બજારની પ્રાપ્યતા. કાર્યબળ આમેજનો દ્વારા એકમમાં જરૂરી કર્મચારીનું સ્થળ જાળવવું એ માનવ સંસાધન વિભાગનું પ્રાથમિક કાર્ય છે. શ્રમ બજારની પ્રાપ્યતા એ લાયક એટલે કે યોગ્ય કર્મચારીની ભરતીને અસર કરતું બાહ્ય પરિબળ છે. એટલે કે એકમની નજીકમાં લાયક કર્મચારી બજાર હોવું જોઈએ. ઘણી વખત અમુક ખાસ લાયકાત ધરાવતા કર્મચારીઓ એકમની નજીકમાં પ્રાપ્ત ન હોય તો ઘણી મુશ્કેલી પડે છે. દાખલા તરીકે ગુજરાતમાં અંગ્રેજી માધ્યમની શાળાઓ માટે જરૂરી કર્મચારી એટલે કે શિક્ષકો કેરળથી મેળવવા પડે છે. કંપનીનું ભૌગોલિક સ્થળ પણ અસરકારક પરિબળ હોય છે. તેથી ઘણી વખત નજીકના વિસ્તારમાંથી લાયક કર્મચારી ન મળે તો બહારના પ્રદેશોમાં પણ આધાર રાખવો પડે છે. 9મી વાત, સરકારની નીતિ નિયમો. રાજ્ય અને કેન્દ્ર સરકારના કાયદા નીતિ નિયમોનો ભંગ ન થાય અથવા તેનું પાલન થાય એ બાબત પણ માનવ સંસાધન વિભાગે ધ્યાન રાખવું જરૂરી છે, જેથી માનવ સંસાધન આયોજનને અસર કરે છે, અસર થાય છે. એકમના કર્મચારીઓને સંબંધિત હોય તેવા વળતર અને લાભના કાયદાઓ, વીમો અને સુરક્ષાના કાયદાઓ, કામદાર વળતર અને નિવૃત્તિ સમયે વળતરના લાભના કાયદા વગેરેને ધ્યાનમાં રાખી માનવ સંસાધન આયોજન થાય તે અનિવાર્ય છે. અને છેલ્લું, ટેકનોલોજીનો ઉપયોગ. મિત્રો, દિન પ્રતિદિન વધતો ટેકનોલોજીનો ઉપયોગ પણ માનવ સંસાધન આયોજનને અસર કરે છે. બદલાતા યુગ સાથે કર્મચારીમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવાની આવડત, ક્ષમતા આ બધી વિકસાવી છે અને એ વિકસાવવી જોઈએ પણ. આમ મિત્રો, અહીં આપણે આ વ્યાખ્યાનને પૂર્ણ કરીએ છીએ. મિત્રો, આજના વ્યાખ્યાનમાં આપણે માનવ સંસાધન આયોજનના હેતુઓ, તેના પ્રકારો અને તેને અસર કરતા પરિબળો વિશે વિગતે માહિતી મેળવી અને સબ યુનિટને સમજવાનો પ્રયત્ન કર્યો. મિત્રો, હવે પછીના લેક્ચરમાં વ્યાખ્યાનમાં આપણે માનવ સંસાધન આયોજનની પ્રક્રિયા, તેના ફાયદાઓ અને તેની મર્યાદાઓ વિશે વિગતે માહિતી મેળવશું અને સમગ્ર વિષયને સમજવાનો પ્રયત્ન કરીશું. ત્યાં સુધી મિત્રો રજા આપો. નમસ્કાર. સ્વાધ્યાયઃ